માનનીય અધ્યક્ષશ્રી, હું સંકલ્પ રજૂ કરું છું કે રાજ્યમાં 3,92,418 શિક્ષિત અને 20,566 અર્ધશિક્ષિત એમ મળીને કુલ 4,12,984 બેરોજગારો નોંધાયેલા છે, જે પૈકી 2 વર્ષમાં 1700 ખાલી અત્યારે તો આપ એટલું જ વાંચો કે માનનીય અધ્યક્ષશ્રી, હું સંકલ્પ રજૂ કરું છું. માનનીય અધ્યક્ષશ્રી, હું સંકલ્પ રજૂ કરું છું. સંકલ્પ રજૂ થાય છે, હવે આપ કહો. માનનીય અધ્યક્ષશ્રી, રાજ્યમાં 3,92,418 શિક્ષિત અને 20,566 અર્ધશિક્ષિત એમ મળીને કુલ 4,12,984 બેરોજગારો નોંધાયેલા છે, જે પૈકી 2 વર્ષમાં 1,777 બેરોજગારોને જ સરકારી નોકરી આપવામાં આવી છે. છેલ્લા 2 વર્ષમાં મહીસાગર, ખેડા, મોરબી, નર્મદા, નવસારી, ભરૂચ, જૂનાગઢ, અમદાવાદ, સુરત, વડોદરા, કચ્છ, દાહોદ, વલસાડ, તાપી અને ડાંગ એમ મળીને કુલ 15 જિલ્લાઓમાં એક પણ બેરોજગારને સરકારી નોકરી આપવામાં આવી નથી. રાજ્ય સરકારના લાખો નોકરીઓ આપવાના અને 10 વર્ષીય ભરતી કેલેન્ડરના મુજબના ભરતીના દાવાઓ સામે વાસ્તવિકતા કંઈક અલગ છે. રાજ્યમાં નોંધાયેલા શિક્ષિત અને અર્ધશિક્ષિત બેરોજગારો અને રોજગાર વાંચ્છુઓને નોકરી મળી રહે તે માટે આ સભાગૃહ રાજ્ય સરકારને અનુરોધ કરે. માનનીય અધ્યક્ષશ્રી, રાજ્યની અંદર બેરોજગારીનો દર અતિશય વધતો જાય છે. વાઇબ્રન્ટ ગુજરાત એના નામે ઉદ્યોગોને આકર્ષવા માટે કરોડો રૂપિયાનું મૂડીરોકાણની જાહેરાત કરવામાં આવે છે અને રોજગારી મળશે એવી જાહેરાતો કરવામાં આવે છે, પરંતુ ખરેખર કેટલા લોકોને ખાનગી અને કેટલા લોકોને સરકારી નોકરી મળી એ અંગેનું શ્વેતપત્ર વિધાનસભામાં મૂકવું જોઈએ એવું લાગે છે. માનનીય અધ્યક્ષશ્રી, સ્ટેટિસ્ટિક ડિપાર્ટમેન્ટ દ્વારા પ્રસિદ્ધ થયેલા એક અહેવાલ અનુસાર 29 વર્ષ સુધીના બેરોજગારોનો જે યુવાનો બેરોજગારીનો દર છે એ 2011માં ગ્રામ્ય વિસ્તારોમાં 5% હતો અને શહેરી વિસ્તારોમાં 8% હતો, જે 2017-18માં વધીને અનુક્રમે 17% અને 12% જેટલો થયો છે. માનનીય અધ્યક્ષશ્રી, એસ્પાયરિંગ માઇન્ડ્સ દ્વારા દેશભરની 750 જેટલી કોલેજોમાં 1,70,000 જેટલા વિદ્યાર્થીઓનો સર્વે કરવામાં આવ્યો અને એ સર્વે મુજબ દેશના 92% એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓ પાસે બેઝિક એન્જિનિયરિંગનું જે જ્ઞાન હોવું જોઈએ એ નથી અને મેનેજમેન્ટના 60% સ્નાતકોને નોકરી એટલા માટે નથી મળતી કે અંગ્રેજીમાં સારી રીતે વાતચીત કરી શકતા નથી. જો આ ક્ષેત્રોની પરિસ્થિતિ આવી હોય તો આર્ટ્સ અને કોમર્સ અને સામાન્ય વિભાગોની તો ચર્ચા જ થઈ શકે એવી નથી. માનનીય અધ્યક્ષશ્રી, નેશનલ ક્રાઇમ બ્યુરોએ જે આંકડાઓ જાહેર કર્યા છે એ મુજબ વર્ષમાં 12,936 લોકોએ બેરોજગારીથી કંટાળીને આપઘાત કર્યો છે, એટલે કે લગભગ દર 40 મિનિટે એક બેરોજગાર આત્મહત્યા કરી રહ્યો છે. માનનીય અધ્યક્ષશ્રી, અઝીમ પ્રેમજી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા એક અભ્યાસ અહેવાલ તૈયાર કરવામાં આવ્યો છે અને એ અભ્યાસ અહેવાલમાં એમ્પ્લોયમેન્ટ ઇલાસ્ટિલિટી ઇન્ડેક્સ એટલે કે રોજગારીની સ્થિતિસ્થાપકતાનો ઇન્ડેક્સ એ લગભગ 0 કક્ષાએ પહોંચ્યો છે. બીજા અર્થમાં એવું કહેવું હોય તો કહી શકાય કે જીડીપીનો વૃદ્ધિ દર વધે કે ઘટે, પરંતુ રોજગારીની સ્થિતિસ્થાપકતામાં કોઈ લાંબો ફેરફાર થઈ શકે એવી સ્થિતિ નથી. માનનીય અધ્યક્ષશ્રી, જેને સારું પ્રાથમિક શિક્ષણ નથી મળતું, જેને સારું વ્યવસાયિક કૌશલ્ય નથી મળતું, એવા અનેક યુવાનો બેકારી, ગરીબી, શોષણ અને ભ્રષ્ટાચારનો ભોગ બને છે. પરિણામે ઘણી વખત આવા યુવાનો ગુનાહિત કૃત્યો તરફ વળે છે. માત્ર સરકારી નોકરીની જ ઘેલછામાં અનેક યુવાનોનું કાર્યક્ષમતા વેડફાય છે. આ સમગ્ર બીમારીને જો આપણે કોઈ નામ આપવું હોય તો એ સ્કિલ ગેપ, એ લોકોને જે સ્કિલ મળવા પાત્ર છે એ સ્કિલ આપણે એમને ઉપલબ્ધ કરાવી શકતા નથી, એના કારણે ઊભો થયેલો આ સ્કિલ ગેપ જે છે એ બેરોજગારી માટે ક્યાંક ને ક્યાંક જવાબદાર છે. માનનીય અધ્યક્ષશ્રી, વ્યવસાયિક કૌશલ્યોની આ સમાજને ખૂબ જ જરૂર છે.
આ ગૃહમાં મોટા ભાગે કોણે શું કર્યું હતું, કોણે શું નહોતું કર્યું, કોણ શું કરે છે અને કોણ શું નથી કરતું એની જ ચર્ચાઓ કરવામાં આવે છે. માનનીય અધ્યક્ષશ્રી, રાજ્યના અને રાષ્ટ્રના હિતમાં વિચારવાનું અને પહેલ કરવાનું જમીર અને ખમીર દરેક પક્ષોના નેતૃત્વએ બતાવવું પડશે અને હવે પછી શું થઈ શકે એમ છે એની ચર્ચા પણ ગૃહની અંદર કરવી જોઈએ. માનનીય અધ્યક્ષશ્રી, બેરોજગારીની સમસ્યાઓનો જો સામનો કરવો હોય તો એની પહેલ વર્તમાન પરિસ્થિતિનો સ્વીકાર અને એના સંદર્ભે લડવાની કે કંઈક કરી છૂટવાની પ્રતિબદ્ધતાથી કરવો પડશે. માનનીય અધ્યક્ષશ્રી, આઈઆઈટીની એક કોન્ફરન્સમાં ટાટા સ્ટીલના એક ઉચ્ચ અધિકારીએ ખૂબ જ સરસ વાત કરી હતી. એમણે કહ્યું હતું કે મને જો પસંદગી મળે તો 19મી સદીમાં હું અંગ્રેજ તરીકે, 20મી સદીમાં હું અમેરિકન તરીકે અને 21મી સદીમાં જો મને પસંદગી મળે તો હું ભારતીય તરીકે જન્મ લેવાનું પસંદ કરીશ. આ ખૂબ જ આશાસ્પદ કહી શકાય એવા પ્રકારનું સૂચક નિવેદન છે. માનનીય અધ્યક્ષશ્રી, નિષ્ણાંતો આવનારા સમયને ભારતીય યુવાનો માટે ખૂબ જ ઉત્તમ તક તરીકે જોઈ રહ્યા છે. આવું શા માટે? એટલા માટે કે દુનિયાને જ્યારે સૌથી વધારે યુવાનોની જરૂર પડવાની છે ત્યારે સૌથી વધારે યુવાનો ઉપલબ્ધ ભારતમાંથી થવાના છે. આ એક કુદરતી સંયોગ છે. માનનીય અધ્યક્ષશ્રી, બોસ્ટન કન્સલ્ટન્સી ગ્રુપ એણે એક અહેવાલ તૈયાર કર્યો છે. એમાં લખ્યું છે કે 2030 સુધીમાં ભારતમાં લગભગ 5 કરોડ અને 60 લાખ જેટલા યુવાનો સરપ્લસ થવાના છે. તેની સામે દુનિયાના વિવિધ ક્ષેત્રોમાં 4 કરોડ અને 70 લાખ યુવાનોની ઘટ પડવાની છે. એનો અર્થ એવો થાય કે જો આવા સમયે આપણે યુવાનોને યોગ્ય કૌશલ્ય ઉપલબ્ધ કરાવ્યા હશે તો એ લોકો પાસે રોજગારીની અનેક તકો હશે. માનનીય અધ્યક્ષશ્રી, સ્ટ્રેટેજિક એન્ડ ઇમ્પ્લિમેન્ટેશન ફ્રેમવર્ક ફોર સ્કિલ ડેવલપમેન્ટ એ પણ આ વાતને સમર્થન આપે છે અને એમનું કહેવા અનુસાર આવનારા સમયમાં 75% નોકરીઓ છે એ માત્ર કૌશલ્ય આધારિત જ હશે. માનનીય અધ્યક્ષશ્રી, હાલમાં આપણી સરેરાશ ઉંમર 29 વર્ષની છે, જ્યારે ચાઇનાની સરેરાશ ઉંમર 35 વર્ષની છે. બીજા શબ્દોમાં કહેવું હોય તો કહી શકાય કે વસ્તીના 62% લોકો 35 વર્ષ કરતાં નાની ઉંમરના છે. માનનીય અધ્યક્ષશ્રી, જો આપણે રાજ્ય સરકારે 2040 સુધીમાં ડેમોગ્રાફિક ડિવિડન્ડ મેળવવા માટે પ્રયત્ન કરવો હોય તો એનું પણ આગોતરું આયોજન કરવું પડશે. ડેમોગ્રાફિક ડિવિડન્ડ એટલે આ જે યુવાધન છે એની પાસેથી થનારી આવક. માનનીય અધ્યક્ષશ્રી, સન્માનની ગૃહના પૂર્વ સદસ્ય અને ખૂબ જ જાણીતા માનનીય જયનારાયણભાઈ વ્યાસે એક જગ્યાએ નોંધ્યું છે કે સત્તાની સંકુચિત રાજનીતિ કદાચ હજુ 10-15 વર્ષ તમને અહોરૂપમ અહો ધ્વનિમાં રાચવા દેશે, પરંતુ આપણે ખૂબ જ ઝડપથી વિસ્ફોટક અને વિનાશક સ્થિતિ તરફ આગળ વધી રહ્યા છીએ. માનનીય અધ્યક્ષશ્રી, એક અભ્યાસ અનુસાર 2030 સુધીમાં આપણા યુવાનો પાસે 21મી સદી માટે જરૂર હોય એ પ્રકારનું કૌશલ્ય લગભગ 50% યુવાનો પાસે નહીં હોય. માનનીય અધ્યક્ષશ્રી, એન્યુઅલ સ્ટેટસ ઓફ એજ્યુકેશન રિપોર્ટ એના મુજબ પણ 50%થી વધુ પ્રાથમિક શાળાઓનું બાળકોનું આવડતનું સ્તર એ જે ધોરણમાં ભણે છે એના કરતાં 2 વર્ષ પાછળ, એટલે કે 7મા ધોરણમાં ભણતા બાળકનું સ્તર 5મા ધોરણ જેટલું પણ નથી. માનનીય અધ્યક્ષશ્રી, શું આ વિરોધાભાસ આપણે બધા અહીંયા બેઠા બેઠા જોઈ શકીએ છીએ? માનનીય અધ્યક્ષશ્રી, એને સ્વીકારવા માટે આપણે તૈયાર છીએ? આવનારા સમયમાં વિશ્વભરને જે નવી ટેકનોલોજીઓ આવવાની છે ત્યારે આ ચીલાચાલુ માનવબળ ચાલવાનું નથી. માનનીય અધ્યક્ષશ્રી, આપણી શિક્ષણ
રોજગાર અને તાલીમ વ્યવસ્થાના આરોગ્ય તંત્ર ઉપર આ દરેક બાબતનો આધાર રહેશે. માનનીય અધ્યક્ષશ્રી, આ ઊભી થનાર નવી તકો માટે તદ્દન અલગ જ પ્રકારની તાલીમ અને શિક્ષણ વ્યવસ્થાની જરૂર પડવાની છે. ત્યારે માત્ર સ્કિલ યુનિવર્સિટી નામ આપી દેવાથી કશું ચાલવાનું નથી, પરંતુ એને રિફોર્મ કરવાની તૈયારી પણ આપણે દાખવવી પડશે. ત્યારે આપશ્રીના માધ્યમથી સભાગૃહને હું નમ્ર વિનંતી કરું છું કે સરકારશ્રીને નમ્ર અનુરોધ કરે. ખૂબ સરસ.